પંચમહાલ જિલ્લામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થયા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા અને હાલોલ વિસ્તારમાં ગત એક સપ્તાહમાં 3 બાળકોના મોત નોંધાયા છે. આ બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જો કે 3 બાળકોનો જીવ બચાવી શકાયો નથી. હાલ એક અન્ય બાળક સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે ICMR પોંડુચેરીની ટીમ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. લોકોને સાવચેતી રાખવા અને તાવ, માથાનો દુખાવો કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ એક ગંભીર વાયરસ છે, જે મુખ્યત્વે બાળકોમાં ઝડપથી ફેલાય છે. નમસ્કાર. આપણે આપ સૌ જાણો છો કે પંચમહાલના આજુબાજુ જિલ્લામાં વરસાદી સિઝન ચાલુ થાય એ પહેલાં અને વરસાદી સિઝન સ્ટાર્ટ થાય એટલે વાતાવરણને કારણે ઘણી વખત વાયરલ એન્કેફેલાઇટિસના કેસો જોવા મળે છે અને એમાંથી ભૂતકાળમાં ખાસ કરીને ચાંદીપુરમ વાયરસના અસરના કારણના કેસો જોવા મળેલા હતા. આ વખતે પણ લગભગ હાલમાં પંચમહાલ જિલ્લામાં છેલ્લા 7 થી 8 દિવસમાં 4 કેસો સસ્પેક્ટેડ વાયરલ એન્કેફેલાઇટિસના મળેલ છે. એમાંથી 4 કેસોનું જે તપાસ થઈ એમાં 3 કેસોનું રિઝલ્ટ આવી ગયું છે. એમાં ખાસ કરીને ચાંદીપુરમ વાયરસ, બીજા 5 વાયરસ માટે તપાસ કરતાં એ નેગેટિવ આવ્યા છે એના સેમ્પલ. હાલમાં એક પેશન્ટ જે છે બેટિયા ગામનું, એ વડોદરા SSGમાં દાખલ છે અને એની સારવાર ચાલી રહી છે. 3 પેશન્ટ માંથી એક ડોકવા ગામનું હતું, શહેરા તાલુકાનું, એક ખજૂરી ગામનું હતું, ગોધરા તાલુકાનું, એક જાંબુડી હાલોલ તાલુકાનું હતું. અને ખાસ કરીને 15 વર્ષથી નીચેના બાળકોને આ અફેક્ટ થાય છે અને રોગ ગંભીર રોગ હોય છે અને એમાં ખાસ કરીને હાઈ ગ્રેડ ફીવર એટલે તાવ ઊંચો આવીને કન્વલ્ઝન એટલે ખેંચ આવતી હોય છે અને બાળકોનો જીવલેણ રોગ હોય છે અને એના કારણે ઘણી વખત બાળકોના જીવ પણ ગુમાવવા પડે છે. આરોગ્ય શાખાએ આના અગમચેતીના ભાગરૂપે ગામે ગામ ડસ્ટિંગની એની કાર્યવાહી કરાવેલી હતી. તેમજ હાલમાં ICMRની ટીમ આવી છે, એમાંથી પોંડેચેરીની ટીમ આવી રિસર્ચ સાયન્ટિસ્ટ પણ આવ્યા છે. એમાં ખાસ કરીને એ લોકો જે આ રોગનો ફેલાવો કરતો વેક્ટર શેન્ટ ફ્લાય એનો સ્ટડી કરી રહ્યા છે. જે હ્યુમન બોડીમાં જે વાયરલ લોડ હોય છે એનો સ્ટડી કરી રહ્યા છે અને જે અફેક્ટેડ PSC છે ત્યાં જઈને ટીમ દ્વારા એ લોકો સ્ટડીને એ કરી રહ્યા છે. તેમજ અહીંયા ખાસ કરીને સ્ટેટ કક્ષાએથી અમારા સર આવ્યા છે અને એ લોકો આપણી જે ગોધરા સિવિલ હોસ્પિટલ છે એમાં પીડિયાટ્રિક વિભાગ છે, એમાં ખાસ કરીને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ડાયગ્નોસ્ટિક સેવાઓ મળી જાય, બ્લડ સેમ્પલ કલેક્શન થઈ જાય, વેન્ટિલેટરની સેવાઓ મળી જાય અને બાળકને અહીંયા જ બધી સેવાઓ મળી જાય એ રીતનું આખું તંત્ર કર્યું છે. આરોગ્ય તંત્ર તરફથી ફીવરના કેસો ખાસ કરીને અલર્ટ મોડ પર મળે અને અર્લી ડાયગ્નોસિસ ફોર્મ ટ્રીટમેન્ટ તરીકે જેટલા પણ બાળકો હાઈ ગ્રેડ ફીવર કે એના હોય તો એને સારવાર અપાવવા માટેની કાર્યવાહી કરે છે.